મિત્રો નમસ્કાર. પ્રકૃતિના ખોળે બેઠો છું. વાડીમાં ફાર્મમાં કેરીઓનો વેળો ચાલે છે. સરસ મજાનું પ્રાકૃતિક જીવનનો અહેસાસ થાય વાડીમાં હોઈએ ત્યારે. મારે આજે થોડીક નેગેટિવ વાત કરવી છે, પ્રલયની વાત કરવી છે. અત્યારે આપણા એક કલ્પના હતી કે ક્યારેક યુગમાં પ્રલય આવે છે અને બધો નાશ થઈ જાય છે અને પછી ફરીથી પાછી શરૂઆત થાય છે. જોકે આવું ખરેખર નૂરશાસ્ત્રનો ઇતિહાસ વાંચીએ ને તો આવું હજારો વખત થયેલું છે. એક અંત હોય ને એક નવી શરૂઆત હોય છે. અવારનવાર પ્રલય આવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં દરિયો હોય અહીંયા જમીન થઈ જાય છે અને જમીન હોય ત્યાં પાછો દરિયો થઈ જાય છે. આવું એક દંતકથાઓ કહીએ તો દંતકથા આપણે ઘણું બધું સાંભળ્યું છે. પણ મારે અત્યારે વાસ્તવિકતાની જે વાત છે, જમાનાની વાત છે, અત્યારના યુગની વાત છે, એ વાત કરવી છે. તમને નથી લાગતું હવે પ્રલય શરૂ થઈ ગયો હોય? પ્રલયની ધીમી શરૂઆત થઈ ગઈ છે. આટલા બધા હાર્ટ એટેક, આટલી બધી અશાંતિ, આટલા બધા ડિપ્રેશન, આટલા બધા કેન્સર, આટલી બધી કિડનીઓ ફેલ, દવાખાનાઓ નવા ગમે એટલા દવાખાનાઓ કરો તો એ દવાખાનાઓ ભરાય જ જાય. આટલા બધા ડૉક્ટરો થાય છે. મેડિકલ સાયન્સની અંદર કેટલાય લોકો જાય છે. બધાયની પ્રેક્ટિસ ચાલે, બધાના ઘર બંધાય, બધાયના બંગલા થાય, બધાયને ફાર્મ હાઉસ થાય. લૂંટાય છે લોકો. આરોગ્ય આપણું કથળી ગયું છે. આરોગ્ય આપણું ગયું એની પાછળનું કારણ શું છે? બે વસ્તુ આ પ્રલયને આપણી ઉપર ઠોક્યો છે. કઈ બે વસ્તુ છે? કે આપણે આધુનિક લાઈફસ્ટાઈલ, ખૂબ બેકાર લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. આ એક આપણી આધુનિક લાઈફસ્ટાઈલ. અને બીજું જો કહું તો મેડિકલ સાયન્સને કહી શકાય. આમ તો વિજ્ઞાન છે, આશીર્વાદરૂપ છે, આપણે ઘણા બધા ઉપયોગી થયું છે. પણ એક મોટી ખાટલે ખોટ એ છે કે મેડિકલ સાયન્સે થોડુંક પાછું વારીને પણ જોવું જોઈએ, એની સાઈડ ઇફેક્ટો પણ જોવી જોઈએ. મેં જોયું છે કે હાર્ટ એટેકના પેશન્ટો, હું પણ છું એમાં, અને એ લોહી પાતળું કરવાની દવા ખાઈએ છીએ તો પછી લાંબા ગાળે ડાયાબિટીસ થાય છે, યાદશક્તિનો હાર્સ થઈ જાય છે, યાદશક્તિ જતી રહે છે. શું કામનું આવું જીવન? મેં એવા ઘણા લોકો જોયા છે 10 વર્ષથી હાર્ટ એટેકની દવા ખાતા હોય પછી એને બધું ભૂલાઈ જતું. ખાલી માણસનું પૂતળું રહ્યું હોય એવું લાગે. આપણી સિસ્ટમ છે ને, આ એક મશીન છે આપણું શરીર. આ સિસ્ટમ કુદરતે જ્યારે આ સૃષ્ટિમાં પેશ કરીને ત્યારે એના ખમતીધર બનાવીને અને મૂકી છે. એની અંદર સિસ્ટમ જ એવી ગોઠવી છે કે એમાં કોઈ બાહ્ય હસ્તક્ષેપની જરૂર જ નથી. અંદરને અંદર બધું વ્યવસ્થિત થતું રહે. શ્વેતકણો, રક્તકણો અને શરીરનું રેઝિસ્ટન્ટ પાવર, પ્રતિકાર શક્તિ, આ પહેલેથી આપણા શરીરમાં ઇનબિટ છે. અસ્તિત્વમાં જ્યારે માણસનું કોઈ પણ અસ્તિત્વ, પ્રકૃતિનો એક નિયમ છે કે જ્યારે કોઈ સૃષ્ટિની અંદર કોઈને મૂકે છે ને, કોઈનું અસ્તિત્વ પ્રગટ કરવા માટેની જગ્યા પ્રકૃતિ આપે છે ને, ત્યારે પ્રકૃતિ એની તમામ જવાબદારી એના ખંભે રાખે છે જીવાડવાની. ઓક્સિજનના બાટલા ઉપર નહીં, મેડિકલ સાયન્સ વડે નહીં, ટીકડાઓ ખાઈ નહીં, ઓપરેશન કરીને નહીં, પરંતુ અંદર જ ઇનબિટ હોય છે. અને આવું આપણું 100 વર્ષ આપણે આન બાન શાંતિ જીવી શકીએ એવું આપણી ક્ષમતા થઈ હોય ને, જ્યારે કોઈ પણ એક જીવડું હોય તો પણ, ત્યારે જ એનું અસ્તિત્વ પાંગરે છે સૃષ્ટિમાં. અને પ્રકૃતિએ જેને જગ્યા આપી છે જીવવા માટે, જેને જન્મ આપ્યો છે, એનો અર્થ જ એવો છે કે હવે એ ગુલામ નથી. હવે એને કોઈ મેડિકલ સાયન્સ નહીં, કોઈ દવા ખાવાની, ગોળી ખાવાની કે કોઈની ગુલામી કરવાની જરૂર નથી. પરંતુ આપણી લાઈફસ્ટાઈલ છે ને એ એટલી બોગસ બની ગઈ આધુનિક યુગની, એટલી બધી કે એ લાઈફસ્ટાઈલના કારણે આપણને અનિદ્રાના રોગો, ભૂખ ન લાગવાના રોગો, ડાયાબિટીસ, એસિડિટી અને હાર્ટ એટેક, આ બધું થઈ ગયું છે. એમાં કોઈ ઇન્જેક્શનો ઓલી વેક્સિન એને અસર કરી છે ને, એ તો બધું શું છે, કાગડાનું બેસવું અને ડાળનું ભાંગવા જેવી સ્થિતિ છે. બાકી ખરેખર આપણી લાઈફસ્ટાઈલ કેટલી બોગસ છે. આપણા જીવનનો પરિશ્રમ જતો રહ્યો છે, આપણો પરસેવો જતો રહ્યો છે, સવારે વહેલું ઉઠવાનું જતું રહ્યું છે, સતત મન આપણે મોબાઈલમાં ને ઇન્ટરનેટમાં બાળે છે. આપણા સંબંધોની અંદરથી પ્રેમ અને ભાવ જતો રહ્યો છે.
માણસને માણસ ગમતો બંધ થઈ ગયો. ને કેટલાક એવા હૃદયના ખીલેલા માણસો છે એને માણસની સુવાસ જોઈ છે, માણસનો સહવાસ જોઈ છે, એનો પાડોશી સાથે વાતચીતો કરે, મજા કરે, આનંદ કરે, એન્જોય કરે. આવો એને માણસ મળતો નથી, આવો હથવારો મળતો નથી. માણસ સુનમૂન થઈ ગયો છે, એકલો અટુલો થઈ ગયો છે. આવા માણસને શું થાય? આવો માણસ ડિપ્રેશનમાં આવે. આવો માણસ સતત ને સતત કોઈ હૃદયના ખૂણાઓને ખાલી અનુભવે છે. એને જીવવું છે, એને રમવું છે, એને આનંદ કરવો છે, એને ગીત ગાવા છે, પણ લાઈફ એવી રહી નથી. સતત દોડવું પડે. કેવી લાઈફ? સવારે ઉઠીને સાંજે સૂઈએ ત્યાં સુધી જીવવાની જગ્યા જ નથી. ઉગતા સૂરજને જોવાનો આપણી પાસે ટાઈમ નથી. આપણે પ્રકૃતિથી વછૂટી ગયા છે, દૂર આવ્યા છીએ પ્રકૃતિથી ખૂબ. અને માણસ પ્રકૃતિ વગર જીવી ન શકે. બેક ટુ નેચર. જીવવું હોય તો પ્રકૃતિ પાસે જવું પડે, પ્રકૃતિના ખોળે બેસવું પડે, પ્રકૃતિ તરફ પાછું વળવું પડે. માણસ ગમે એટલો આધુનિક થાય, માણસ જીવવાના સંસાધનો ગમે એટલા લઈ આવે, તનના ઢગલા ઉપર બેસી જાય, પણ પ્રકૃતિનો સ્પર્શ ન હોય, પ્રકૃતિનો સહવાસ ન હોય, પ્રકૃતિનો ખોળો ન હોય, પ્રકૃતિની હવા ન હોય, પ્રકૃતિનો ખોરાક ન હોય, તો એ માણસ 2 દિવસ મોડો પણ એ માંદગીના ખાટલે ખાબકશે. પ્રકૃતિ આપણને સાટા આપે છે. પ્રકૃતિ સાથે આપણું ગાઢ જૂનું સગપણ છે. પ્રકૃતિમાંથી આપણે આવ્યા છીએ. આપણે આદિકાળનો આપણો ઇતિહાસ તપાસીએ ને, માણસ જાત જ્યારે આ પૃથ્વી ઉપર આવીને ત્યારથી પ્રકૃતિના ખોળે જ જીવી છે. આજથી જે સમય પહેલાંથી માણસ આ પૃથ્વીના પેટાળ ઉપર આવ્યો ત્યારથી આજ સુધીને 24 કલાકમાં આપણે વીંટી દઈએ ને, તો આપણે 23 કલાકને 59 મિનિટ સુધી તો જંગલમાં, ડુંગરામાં રખડતા હતા, નદી કિનારે રહેતા હતા, ઘરબાર વગરના પ્રકૃતિના ખોળે રહેતા હતા, બિંદાસ હતા. કોઈ તારીખ તિથિ સાથે આપણો કોઈ સંબંધ નહોતો. અને આપણે છેલ્લી 1 મિનિટમાં આધુનિક થયા છીએ અને એવી લાઈફસ્ટાઈલ બોગસ કરી દીધી છે આપણી, પ્રેમ ભાવ વગરની. એટલા બધા લોભી થયા છીએ, એટલા બધા સ્વાર્થી થયા છીએ, એટલા બધા મતલબી થયા છીએ કે આમાં માણસ માંદો ન પડે તો શું થાય? માંદો જ પડે. હાર્ટ એટેક આવવાનું કારણ આપણા શરીરનું સૌથી સારામાં સારું સેન્સિટિવ અને કોમળમાં કોમળ અવયવ હોય તો આપણો હાર્ટ છે. અને આપણા શરીરનું સૌથી કિંમતીમાં કિંમતી આખું શરીરનો મદાર જેની ઉપર છે, પમ્પિંગ કરે છે. ધીમું ધીમું આપણને લાગે ને, ફેફસું ધીમું જોર કરે, હૃદય ધીમે ધીમે ધબકે છે. સાંજ થાય ને ત્યાં કેટલી એનર્જી વાપરે ખબર? જેસીબી વડે 7મા માળે 3 ટ્રક કાંકરી ભરી ઉપાડીને નાખી દો ને, જેટલી એનર્જી વપરાય ને એટલી શરીરની એનર્જી આપણું હાર્ટ વાપરે છે. આ હાર્ટને કોઈ કામ કરવાની તાકાત, મહેનત કરીએ, પરસેવો કરીએ, પાણા ઉપાડીએ, પથ્થર તોડીએ, લાકડા ફાડીએ, આ કાંઈ નડતું નથી. એને નડે છે લાગણીના સંબંધો, એકલતા નડે છે, એને સ્ટ્રેસ નડે છે, તણાવ નડે છે, સંબંધોની તણાવ, લાગણીની તણાવ, રોટલો રડવાનો તણાવ. આજે જોઈએ ને આજનો માણસ તો એટલો બધો પરસ્પરની હરીફાઈમાં જીવી રહ્યો છે ને એટલા બધા ખર્ચા છે જીવવાના કે માણસને સતત અર્થની જરૂર છે, પૈસાની જરૂર છે. અને આજનો સમાજ એટલો અર્થ પ્રાધાન્ય, એટલો ઇકોનોમિકલ સેન્ટર ઉપર ગયેલો છે કે ભોગના સાધનો રડવા સિવાય કોઈ નજરિયો જ નથી, કોઈ આધ્યાત્મિકતા નથી, પોતાના આત્મા સાથે વાત નથી કરવી, પોતાને એકલા બેસીને અને પોતાની જાત સાથે, પોતાની જાતનો અંદરનો ભીતરનો ભેરું શોધીને એની સાથે બેસવું નથી. સતત માણસ ક્યાંક પ્યાસો તરસો થઈને દોડે છે. તમે વિચાર કરો કે એક રેગિસ્તાનમાં અને 50 ડિગ્રી તાપમાન હોય, 55 ડિગ્રી તાપમાન હોય, એમાં માણસ વચ્ચે ઊભો હોય અને સતત દોડતો હોય તો કેટલું જીવે એ માણસ? એ ઢળી જાય, એ પ્યાસો તરસો તડપડીને મરી જાય. આવી હાલત આજે આપણી એક માણસની છે. માણસ વચ્ચેનો પ્રેમ, માણસ વચ્ચેનો સંબંધ જતો રહ્યો છે ને લોભ તો એટલો બધો થયો છે દિલમાં કે આખી દુનિયાનો ભંડાર એના શરણે નાખી દે ને તો માણસને શાતા મળે એમ નથી, માણસને શાંતિ મળે એમ નથી, માણસને ઊંઘ આવે એમ નથી. ગમે એટલા એસી રાખીને ચાલુ રાખીને તમે હુવો ને તો એ માણસ તડપે છે. એટલી અંદરની તડપ છે, લોભ છે, દ્વેષ છે, વેર છે, ખાર છે, હરીફાઈ છે. મિત્રો, એટલે જ કહું છું કે આટલા બધા એટેક આવે છે એનો અર્થ એવો કે આપણી લાઈફસ્ટાઈલ બદલી ગઈ છે ને આપણું એલોપેથિક સાયન્સ
કારણ કે આમ તો લાઈફસ્ટાઈલ બગડી છે એટલે આપણે શું કરીએ છીએ, એના કારણે એસિડિટી કે અનિદ્રાના રોગ થાય એટલે આપણે શું કરીએ, દવા લઈએ છીએ. દવા કઈ લઈએ છીએ? એલોપેથિક. હવે એલોપેથિકનો નિયમ છે કે એકને મારો એટલે બીજા હાથ ઊભા થશે, એવો એક રાક્ષસ છે આમ જોઈએ તો. આમ તો આશીર્વાદ રૂપ છે, પણ સમજી વિચારીને એનો ઉપયોગ કરીએ તો, અને એવા સમજી વિચારીને લેબોરેટરી કરીને એના બધા જ પ્રયોગો કરીને અને જેટલું ઘટતું હોય એટલું જ કરીએ તો. પણ આપણી લાઈફસ્ટાઈલ જ એટલી બગાડી દીધી છે કે આપણે માનો કે હાર્ટ એટેક આવે તો શું કરવાનું? હાર્ટ એટેક આવે તો પછી દવા જ લેવી પડે. હાર્ટ એટેક આવ્યા પછી આપણે દવા ન લઈએ, લોહી પાતળું કરવાની દવા ન લઈએ તો 2-5 વર્ષ જીવીએ પછી ટેલી જઈએ. દવા તો લેવી જ પડે. તો દવા લઈએ તો દવાની સાઇડ ઇફેક્ટ છે, આપણે યાદશક્તિને છોડવી પડે. બીજી કિડનીના રોગ, કિડની નબળી થાય અથવા તો ડાયાબિટીસ થાય, બીપી વધી જાય, આવા બધા જે સાઇડ ઇફેક્ટ છે એ સહન કરવી પડે. એટલે આપણે એક વિષ ચક્રની અંદર ચક્રમાં આવી જઈએ છીએ, વિષ ચક્રની અંદર આવી જઈએ છીએ. અનાયાસે નથી ગમતું છતાં પણ દવા લેવી પડે અને મૃત્યુના ભોગ બનીએ છીએ, માંદગીના ભોગ બનીએ છીએ. પ્રકૃતિ જ આનો વિકલ્પ છે, પ્રકૃતિ જ આનો ખોળો છે, પ્રકૃતિ જ જીવવાની મોટી જગ્યા છે. પ્રકૃતિના ખોળે શુદ્ધ આહાર, શુદ્ધ ખોરાક લઈએ તો જ જીવી શકાય છે. કારણ કે આજે આપણો આહાર બગડ્યો છે, આપણો વિહાર બગડ્યો છે, આપણો વિચાર બદલ્યો છે, આપણી વૃત્તિ બદલી છે, આહાર વિચાર બધું જ. આપણો પહેરવેશ પણ બદલી ગયો. બ્રાન્ડેડ કપડાં પહેરવા છે આપણે. પહેલાંના સમયમાં શું હતું? અસમાનતા જ નહોતી. ગામની અંદર મોટો શેઠ હોય ને તો એને કદાચ વિલાયતી નરિયા હતા, અને ગરીબમાં ગરીબ માણસ હોય તો એને દેશી નરિયા હતા. પણ મોટો જે આજે મહેલો અને મહેલોની વચ્ચે ઝૂંપડીઓ અને ઝૂંપડીઓની બસ્તીની અંદર પાછા મહેલો, એકને પહેરવા માટે પગરખાં નથી અને બીજા એપોલો ને પોર્શ ને જગુઆર ગાડીમાં ફરે છે. એક ભીખો મરી જાય છે ને ખાઈને મરે છે. કેટલી અસમાનતા, કેટલો વિરોધાભાસ છે જગતમાં અત્યારે. એટલે અત્યારે એટલી અસમાનતા વધી ગઈ છે. આખા 20% જે સ્ત્રોત છે ને જગતનો, એનાથી 80% લોકો ચલાવે છે, અને 80%ની જે સંપત્તિ છે ને માત્ર 20%ના લોકો પાસે પડી છે, એના ખિસ્સામાં, એના ગજવામાં પડી છે. સુખનું રિએક્શન એને પણ છે, કારણ કે સુખની અંદર એ પણ એને પૈચું નથી સુખ. એ લોકો ખાઈને મરે છે. જીવવા માટે આધ્યાત્મિકતા જોઈએ, જીવવા માટે આત્માની પાવર જોઈએ, ચૈતન્યનું બળ જોઈએ, જીવવા માટે માણસ પ્રકૃતિ જોઈએ, પ્રકૃતિનો ખોળો જોઈએ. સંપત્તિ, સગવડ, આ બધી કેવું છે કે માત્ર એક ટેકો આપે છે, થોડોક ટેકો આપે છે, એનાથી વધારે નહીં. સાચી સંપત્તિ, અંદરની સંપદા છે એ છે. બહારનું જગતમાં ભરેલું જે ભૌતિક આપણી પાસે પદાર્થ છે એ નહીં. એટલે મિત્રો, પ્રકૃતિના ખોળે આવીએ, પ્રકૃતિ તરફ આવીએ અને પ્રકૃતિ પાસે જીવીએ. અસ્તુ. જય જય.